અરે બાપ રે, ચાલો હું હમણાં જ આવીને તેને જોઉં છું. ચકલી રાણી કબૂતરીની સાથે ઉડીને તેના ઘરે પહોંચી. બેટા હેરાન ના થઈશ. બચ્ચું જમીન પર પડ્યું હતું અને તેની પાંખમાંથી લોહી નીકળતું હતું. ચકલી રાણીએ પોતાની આંખો બંધ કરીને કહ્યું કે, હે મારી જાદુઈ શક્તિઓ, આ બચ્ચાનો ઘા દૂર કરીને તેને એકદમ તંદુરસ્ત બનાવી દો. આટલું કહેતા જ તેના કપાળ પર લાગેલા હીરામાંથી એક પ્રકાશ નીકળ્યો અને તે બચ્ચા પર પડ્યો. બચ્ચાનો ઘા ભરાઈ ગયો અને તે એકદમ સ્વસ્થ થઈ ગયું. મમ્મી, હું તો એકદમ સરસ થઈ ગયો. ધન્યવાદ મહારાણી. જો તમે ના હોત તો અત્યાર સુધી મારું બચ્ચું જીવતું ના હોત. તેવું ના કહીશ સોની કબૂતરી. ભગવાન હંમેશા બધાને તંદુરસ્ત રાખે. આમ કહી ચકલી રાણી પાછી પોતાના મહેલ તરફ ઉડી ગઈ. ચલ ડાર્લિંગ, મેં આપણા ખાવાની વ્યવસ્થા કરી દીધી છે. અચ્છા, શું કરીને આવ્યા છો? જરા ખબર તો પડે. હું હમણાં જ એક કબૂતરીના બચ્ચાને ખરાબ રીતે ઘાયલ કરીને આવ્યો છું. અત્યાર સુધી તો મરી ગયું હશે. ચાલ તેને ખાવા માટે જઈએ. શું કહ્યું? કબૂતરીનું બચ્ચું? તે તો મારું ફેવરેટ છે. ચલો. ચીલ તેના પતિ ગોલ્ડીબાજ સાથે